ઠાડા જ રાખે, રાત્રે પોઢાડે, સિંહાસન પર પોઢાડી રૂમાલ ઓઢાડી. એટલે એકવાર એની બેનપણી આવી, એ કે આ તો ઠાકોરજીને બહુ અનુસર કરવામાં વાર લાગી, કારણ કે નવું ગાદલું કરાવ્યું હતું ને, એ કે તો પછી પેલું ઊંચું હોય ને નવું, ધીમે ધીમે પ્રભુ પોડે ને એમ હરખું થતું જાય. મને બીક લાગતી હતી કે મારે પ્રભુ ઊંચું ગાદલું છે ને ખેલી જાય તો. એ કે પછી 2 ઓશિકા મૂક્યા, નાના નાના તકિયા, તોય મને બીક લાગી કે પાછું ફરવા જાય ને તકિયો આમ થઈ જાય ને. તો ઓલી કે હે જાણે ઠાકોરજી પાછા ફેરવાના હોય, ઠાકોરજી જા. ઓલીને આશ્ચર્ય થયું. એ કે તે ખરેખર પુષ્કર આવ્યા છે? એ કે હા. તો તું એવું નથી માનતી ઠાકોરજી પાછું ફરે? બતાશે. એ તો જેમ રાખ્યા હોય ને એમ જ હોય, હવા રહી કે. એટલે ઓલી જેની બેનપણી આવી હતી ને એને 5-6 વર્ષ થયા તો પુષ્ટ કરાવે, આને નવા કરાવ્યા હતા. એટલે એ મૂર્તિ જ માનતી હતી. ભાઈ કે ઊંચું ગાદલું હોય કે નીચું હોય, એ હલતા ચલતા નથી, પડી જાય. એ કે એ તો મૂર્તિ છે, તો જ્યાં જેમ રાખીએ એમ રહ્યો. બોલે કે બસ આ જ વાંધો છે. તે પુષ્ટ કરાવ્યા પણ હજી તને પ્રેમ નથી થયો પ્રભુ તરફ. પ્રેમ થાય ને તો એ મચલે. એ કે પછી આજે નવા તકિયા હતા ને એને શું કર્યું મેં ખબર તને? એ ચાદરની હારે રેશમી દોરાથી તકિયા નામ સીવી લીધા કે મારા ઠાકોરજી ખેલી ન જાય. તો કે તું કેવી રીતે પોઢાડસ? એ કે મને તો આખો દી ટાઈમ ન મળે, એટલે સવારે જગાડી દૂધ મિશ્રી ધરી પછી ઠાડા હોય. એ કે પછી કે રાતના હું સુવા જાઉં ને એટલે સિંહાસન પર પોઢાડ દઉં, નવો રૂમાલ લઈ. એ કે તે પુષ્ટ કરાવ્યા છે? એ કે તું તો ભેગી આવી હતી અને પૂછ શું કરસ 10 વાર કે. એ કે તું પ્રભુને બહુ શ્રમ આપસ, આવી રીતે ના કરાય. તું જોબ થોડી કરસ કે? મારે ક્યાં જોબ કરવાની જરૂર? મારે તો દીકરોય કમાય છે, મારા ઘરવાળોય કમાય છે, મારે તો જલસા કરવાના જ કે. તો સવાર ઠાકોરજીને જગાવે કેટલી વાગે? એ કે 11 વાગે. એ કે કેમ? એ કે ઉઠું જ 8:30-9. પછી મારા વરને ટિફિન બનાવી દઉં એટલે જાય. એ કે 9 ટિફિન બનાવશે? કે ના, તો મોડું થઈ જાય. તો તું ના આવીને ટિફિન બનાવીને ભરી દે. એ કે એને ચા ભાખરી કર દો. પછી 11 વાગે એ કે નાઈને ઠાકોરજીને 12 વાગે જગ. પછી એ કે વહેલા મોડા ઉઠ્યા હોય ને એટલે જા. આ સેવા ન કહેવાય. આપણે યથા દેહે તથા દેવે સેવા વ્રજજન કી વ્રજજન હિત પ્રગટાય પ્રગટવે માર્ગ રીત દિખાય. આમ ના કરાય. તેને વર આવ્યા. એ કે ઘણા વખતે આવ્યા. એ કે આની ભેગી પુષ્ટ કરાવવા ગઈ ને પછી તો મેળ જ ન પડ્યો. એ કે તમારે બ્રહ્મ સંબંધ છે? કે હા. તમારી મમ્મી આમ છે? એ કે આને હું કહું છું કે ઠાકોરજીને આખો દી ઊભા, બિચારાને આવડતી નહોતી પુષ્ટિ માર્ગીય ભાષા, આખો દી ઊભા રાખે છે કે એને પગનું દુખી થાય. જો પુષ્ટિ માર્ગીઓ નહોતા પણ વૈષ્ણવ હતા, એને એવો ભાવ થતો હતો કે ચરણમાં શ્રમ પડી જાય, આખો દી ઠાડા ના રખાય. એ કે રાત્રે સુવે ને ત્યાં સિંહાસન, એ કે પલંગ જ નથી લાવી હું તો. ઓલી કે હાલ તારી ભેગી આવું કાલ જ લઈ આવીએ. એના વરે 5,000 રૂપિયા આપ્યા. કોને? જે ઓલી બેનપણી આવી હતી એને. એ કે આને ટાઈમ ન મળે ને તમે, એને ખબર હતી કે આણે બધા માટે દેખાદેખીથી પુષ્ટ કરાવ્યા છે.
આના ગ્રુપમાં બધાને ત્યાં હતા એટલે પુષ્ટ કરાવ્યા છે. આને એવો ભાવ નહોતો કે મારા માથે મારા ઠાકોરજી બિરાજે. લોલીએ કીધું કે ના ના, તમે તમારા આને આપો. પછી ઓલે કીધું પણ તો પોઢાડું કેવી રીતે? એ કે જો હું કાલ તારી ભેગી આવીશ, આપણે પલંગ સૈયા મંદિરે લેશું, ઉપર ગાદી ને તકિયા ને એની ભાષા બોલવા માંડી કે આને પાછી ઓલી ભાષા પુષ્ટિ માર્ગીએ સમજાશે ને. ઉપર એ કે પાથરવાનું ને ઓઢાડવાનું, પછી ત્યાં બાજુમાં જારીજી મૂકવાના, બંટાજી મૂકવાના. આપણે જે બધા વસ્ત્ર ને આભૂષણ વડા કર્યા હોય ને એ ડીશમાં મૂકવાના. રાતના પાછા રાસ લેવ કરવા જવું હોય તો ગોપીઓને બધા એ કે હા તો તું બહુ સરસ વાત કરસ કે મને કાંઈ ખબર ન કે તે પુશ કેમ કરેવા, કે અમારી કીર્તિમાં હું એકલી જ બાકી હતી, બધા એમ કે હવે તુંય કરાવે, એટલે કે મેં પુશ કરેવા. આજે તે મને સાચું સમજાયું કે પ્રભુ આપણે તો એ કે ઓલું ચિત્રજી હોય ને કેમ ચાંદલો કરી દઈએ, કે આ તો તારો ભાવ ને પ્રેમ હોય તો બોલે ખરા, માગી માગીને આરોગે ખરા, અને તને જતા હોય ખરા. એટલે બીજે દિવસે 2 જણા લઈ આવ્યા પલંગ નાન તેન બધું. તો ઓલી કે 5000 રૂપિયા છે ને, મારે સરસ ચાંદીના શ્રૃંગાર લેવા છે. 30, 35, 25, 30 વર્ષ પહેલાં તો ચાંદીના ભાવ એટલા હતા ને, સોનાના ગ્લેટવાળા. લઈ આવ્યા એવા શ્રૃંગાર અને ચાંદીની જારીજી લાવ્યા, જે સ્ટીલનીમાં એની બેનપણીની હતી સ્ટીલની જારી. એ તો એવું જ માનતી, નાના હતા ડીંગલા પોતિયાની જેમ. જ્યારે આનો સંગ થયો, પ્રભુએ જોયું કે વલ્લભે પધરાવી દીધા જ, પણ અમારી માં તો હાવ બોતડી છે. તો દૂતીનો માર્ગ છે, ઓલી દૂતી એવી મળવા, અને એમાંથી એનો ભાવ એવો વધ્યો કે ઓલી બપોર સુધીની જ સેવા કરે સખડી, ઓલી સાંજ સુધીની કરવા માંડે. હવે વહુ પરણીને આવી એ વૈષ્ણવ નહીં, એ તો કુળદેવીએ વર્ષે ચાલતી જાય એના બર્થડેના દિવસે, પછી બધું પૂર્વજ્યાને જમાડવાનું. આ તો 8 આમની સેવા. એનો દીકરો સવારે મંગળામાં આવી જાય, બુહારી મંદિર વસ્તુ એને દીકરો કરે, અને આ દૂધ ને માખણ મિશ્રી ને ગોરસ ને મિશ્રી ને સૂકો મેવો ને લીલો મેવો ને એકાદી સ્વીટ હોય ને સરસ તૈયાર કરે સાંજે, અને બૂમ પાડે હાલો જારીજી ભરવા. એટલે એની વહુના લવ મેરેજ હતા તો પહેલાં આ પાડી હતી બ્રહ્મ સંબંધ લઈશ. લગ્ન થઈ ગયા કે મને તમારે બધા જેવી ગળ, એ કે આંટી તમે બધાને આમ અડવાનું નહીં, નાઈને આવવાનું રસોડામાં ને લેટ્રિન જાય તો એવું બધું મન નહીં ફાવે. એ કે મમ્મી ઓલા બેને કોઈ આગ્રહ ન કર્યો. હા બેટા તારી ઈચ્છા. તો હું તો નાયા વિના રસોઈ, ના ના તું હજી નાની છો ને, હરો ફરો જલસા કરો, મારાથી થાય ત્યાં હું એવું કરીશ, પછી તું કરજે. એમ ન કીધું કે બ્રહ્મ સંબંધ વિના કંઠી ના હોય તો તને રસોઈ કરવા દઉં નહીં. પછી સવારમાં જેવી એની માં ઉઠે અને નીચે લાઇટ થાય એટલે ઉપરથી દીકરો આવે, નાહી ધોઈને તૈયાર થઈને ધોતી બંડીને તિલકને. હવે આ જગાડે ને ઘંટી વગાડે ને, જાગો ને જશોદાજી વણવાણ લાવાયા રે, તમારે હોંસી કે મારા ચીર તો જંપલા, આડોશી ભી જાગ્યા મારા પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશના વલોણા રે વાયા રે, જાગો ને વણ લાવાયા. સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા,
આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી, આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી. ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈ દૂધ પીવા બેઠા રે. નંદના કોંવરે દોઈ પી લીધા રે. જાગો ને જસોદા જીવ પાણવાયા રે. આવો રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમે ને ગોપી મહાસુખ પામ્યા રે. જાગો ને જશોદા જીવ વાણ લાવાયા. હવે આ સવારે ઓલો મંદિર વસ્ત્ર કરતો હોય કે બુહારી કરતો હોય, એની મમ્મી ઓલો દૂધ ઉકાળતી હોય કે એના પપ્પા મેવો લઈ આવીને શુદ્ધ કરીને લૂછતા હોય. હવે ઓલી સૂતી હોય, હવે નીચે એટલે પછી છોકરાના મનમાં એમ થયું કે લગ્ન બાબતમાં ખોટું પગલું ભરાઈ ગયું, એમ વ્યથા બહુ થાય. એટલે દિવસે દિવસે કેવું થયું, એનું વજન ઘટવા માંડ્યું, એનું આમ બોલવા ચાલવાનું જે હસતો ને બોલતો ને ખેલતો ને દોડતો આવતો ને આવીને હાય મમ્મા શું કરો આમ તેમ ને જય શ્રી કૃષ્ણ ને વૈષ્ણવ, એ બધું એનો ઉલ્લાસ હતો ને એ સાવ પેલો થઈ ગયો. એની માને ચિંતા થઈ કે આને શું તકલીફ છે. એટલે ઓલી ટાઈમમાં હોય ને તો એ કે હું પાડીશ નહીં, એ કે તમને એવું હોય તો હું 3 દી મારી મમ્મીને ત્યાં વહી જાઉં. એ કે બેટા આમે મહિને 2-3 દી જાવ હોય જાઓ, કાંઈ વાંધો નહીં બેટા જઈ આવો જાઓ. હવે એની સાસુએ વિચાર કર્યો કાયમી આ એનો ઉકેલ નથી. દીકરો કે માં મને આ કાંઈ ઢેંગલી પોટિયાના ખેલને, મેં લગ્ન કર્યા અને ત્યારે આપણી વાતમાં આવીને એણે કહ્યું ખરું કે હું બ્રહ્મ સંબંધ લઈશ. હવે આટલી ઉચ્છાંછળી છે મને ખબર નહોતી. મારી યારે જે 6 મહિના અમે ફર્યા કર્યા બધું થયું ત્યારે એ સરસ રહેતી હતી. હોટેલમાં જઈએ તોય આપણે પૂછીએ શું ખાઈશ, તમે જે મંગાવો એ. રાતના કોક વાર કોફી પીવા જાય તો આપણે કહીએ તારે ઠંડુ કે આઈસ્ક્રીમ, ના તમે જે ખાવ એ. તો હું મનમાં વિચારતો હતો કે હાશ મારી મા જે કરે છે ને એ પાછળથી મારા ઠાકોરજી સચવાશે એવી વહુ આવી. પછી હું કંઈ ઠાકોરજીની વાત કરું ને ત્યારે ભૂલ મારી થતી હતી. લગ્ન નક્કી થયું અને એને આપણે સેટ જોવા લઈ ગયા કે ભાઈ તને ગમે એ લઈ લે. એટલે એની પહેલાં આપણે જ્યારે ઠાકોરજી માટે સેટ કરાવ્યો કે સોનાને મગમાળાને કર્ણફૂલને મુગટને કંઠેસરીને શીશફૂલને અલકાવલી કુંડલને બધું, ત્યારે એણે મને કાનમાં એવું કીધું એ કે ઠાકોરજીને ખબર પડે છે આ સાચું છે ખોટું છે. આ તો આપણે 12 થી 500નું લે, આમાં આપણે કે 2-2.5 તોલા નાખવાની શું જરૂર આવા ભાવમાં. ત્યારે મમ્મી મને સ્ટ્રાઇક થઈ જવું જોઈતું હતું કે આ પાત્ર આપણા ઘરમાં નહીં ચાલે. એટલે ઓલી 2-3 દિવસ ટાઈમમાં થઈને ગઈ ને એટલે ઓલો ફેક્ટરી હતી કંઈક આ પ્લાસ્ટિકના દાણાને કે રામજાણ, આવીને એને રૂમમાં સૂઈ જાય. પછી જમવા બોલાવે ને એટલે એકદમ ઉદાસીથી ને થોડું ખાઈ લે ને વજન કરતો એટલે એની મા રૂમમાં માથે હાથ ફેરો વાળવા, જે નાનો હતો ને મા કરતી હતી. અને એટલું સારું લાગ્યું, નાકમાંથી નસરું ધારા, ઓશીકો ભીંજાઈ ગયો. રાજ રડી લે. 4-5 મહિનામાં તારું 4-5 કિલો વજન ઘટી ગયું.
આપણે બધા રિપોર્ટ કરાવ્યા. ડૉક્ટર કે એકદમ હેલ્ધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. તને શું ધંધા તો કે એને પપ્પા કે ધંધો તો અંબે હારે જ છીએ. ક્રમે ક્રમે ઠાકોરજી પધાર્યા ત્યારનો ધંધો તો ખૂબ સરસ ચાલે. જે ફોરેનની કંપનીએ આપણને રિફ્યુઝ કર્યા હતા એણે આપણને અંદર લઈ લીધા. પછી એની મમ્મી એને પપ્પાને ઈશારો કર્યો, તમે બહાર જાઓ. એની મમ્મીએ ખોળા માથું લઈને કે રાજ, એ કે મમ્મી ખોટા પાત્રને પરણી ગયો. હવે મા બાપના સંસ્કાર અને સંસ્કૃતિ એમ કહે છે કે નિભાવવું તો પડશે જ. પણ અમે છે ને બે એક રૂમ રસોડામાં જુદા રહીએ અને ફેક્ટરીમાંથી તમે મને કાઢી મૂકો. એની મમ્મી કે ન ભૂત ન ભવિષ્યથી. લૌકિકમાં તું મને દીકરા તરીકે એટલો વાલો છે કે મારા ઠાકોરજીના સુખનો વિચાર મારા કરતાં તું વધુ કરે છે. હવે વાત રહી રશ્મિની, એ આપણા ઘરે આવી છે ને, આ બધું તપવા દેવાય. મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે એનો અંગીકાર પ્રભુ. મમ્મી આજકાલ કરતાં 5-6 અને ઉચ્છાંચળી કેવી છે, તું નીચે કામ કરતી હોય, વહેલી ઉઠી જાય, એ આરામથી ને 8:30-9 આવે. મેં તને શું કીધું, જો આપણે બી વાવ્યા હોય ને એમાં સારા બીમાં તરત કોટા ફૂટા, પણ જરાક એવું હોય ને તો વાર લાગે, ફરી ખોદવું પડે, પાછું વાવવું પડે. તું મને પ્રોમિસ આપ, તું ચિંતા કરવા. મારા કરતાં તને ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. ઠાકોરજીને ના ગમતું હોત તો એને લાવત. તું એને પ્રેમ કર. મેં જોયું તું છે ને એના તરફ બહુ ઉદાસ રહેશે. આપણે બધા જમવા બેઠા હોય ને એ પીરસતી હોય ને તો તું હાથ આમ કરી દેશ. તારું મન એના પરથી ઉઠી ગયું છે. ના બેટા, સંસ્કાર ને સંસ્કૃતિ એમ કહે છે સમય બધું કરશે. હવે ઓલા 4 દી પછી આવી એટલે એણે કીધું